મિલ્કઅપ એપ્લિકેશન. એમાં મારું પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરવું એ જાણીએ. જેમ કે અહીંયા મિલ્કઅપ એપ્લિકેશન અહીંથી સર્ચ પણ કરીશું. મિલ્કઅપ આ મારી મિલ્કઅપની એપ્લિકેશન છે. એમાં પ્રોફાઇલ જે મારે અપડેટ કરવાનું છે છેલ્લું ઓપ્શન છે, જે છેલ્લા ઓપ્શનમાં પ્રોફાઇલ અપડેટ, ઓકે ત્યાંથી પણ થશે અને અહીંયાથી પણ હું નામ એડ્રેસ અહીંયાથી પણ નાખી શકીશ. અને એક છેલ્લું પ્રોફાઇલ છે ત્યાંથી પણ હું કરી શકીશ. છેલ્લામાં પ્રોફાઇલમાં ઉપર મારો લોગો છે, નીચે મારો દ્વારકેશ ડેરી ફાર્મ છે, જ્યાં તમે તમારા ડેરી ફાર્મનું યા તો તમારું નામ પણ તમે નાખી શકો. પ્રોફાઇલ જે પહેલામાં ટેબ ઓપન થતી હતી એ જ ટેબ આમાં ઓપન થશે. મેલ આઈડી અહીંથી નાખી શકો, તમારું એડ્રેસ તમે અહીંયાથી ક્રિએટ કરી શકો, અહીંયા મોબાઈલ નંબર નાખી શકો, અહીંયા મોબાઈલ નંબર નાખી શકો, અહીંયા તમારું એડ્રેસ કરી શકો. પ્રકાર, આ પ્રકારમાં તમે જે વસ્તુ આપો છો એના રિગાર્ડિંગ છે. જેમ કે દૂધ, છાશ, પાણી, ઘી આપું છું, હું પાણી નથી આપતો તો અહીંથી હું નીકાળી દઈશ અને સબમિટ કરીશ. જો કંઈ વધારાની વસ્તુ હોય તો તમે એમાં પાછો અપડેટ કરી શકશો. પ્રોડક્ટ, આ બધી પ્રોડક્ટ્સો ગીર ગાયનું દૂધ આપું છું, ભેંસનું દૂધ છે, બકરીનું ઘી છે, ગાયનું દૂધ છે, ઘેટીનું ઘી છે. આ જે વસ્તુ છે અલગ અલગ. અગર જો ગાયના દૂધનો ભાવ મારો 80 રૂપિયાની જગ્યાએ જો 70 રૂપિયા છે તો હું અહીંથી 70 રૂપિયા કરી શકીશ. આ બધી વસ્તુમાં તમે ચેન્જ કરી શકો છો. તમે જેટલી બી વસ્તુ આપો છો એ બધું ગાયનું ઘી, ગીર ગાયનું ઘી, ભેંસનું ઘી, આમાં તમે ભાવ પણ અહીંથી ચેન્જ કરી શકો. એને અહીંથી સબમિટ કરી દેવાનું. અને સમયગાળો, જે સવારમાં ઓર્ડર છે એ રાતે 12 વાગ્યા સુધીમાં કોઈનો કોલ આવે, રાતે 12 વાગ્યા સુધીમાં કોઈ ઓર્ડર કરે યા તો એની એપ્લિકેશનમાંથી ઓર્ડર કરશે તો સવારમાં 5 વાગ્યાથી માંડી અને 8 વાગ્યા સુધીમાં આપણે એને ડિલિવર કરી દઈશું. જો તમારો ડિલિવરીનો ટાઈમ વધારવો હોય તો તમે આના ઉપર ક્લિક કરીને પણ વધારી શકો છો. આ તમે ટાઈમ પણ વધારી શકો અને ઓર્ડરનો ટાઈમ પણ વધારી શકો છો. સાંજના ઓર્ડરનો ટાઈમ પણ નીચે છે સેમ એ જ રીતે 3 વાગ્યા સુધીમાં ઓર્ડર આવશે, એ 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં પ્રોવાઈડ કરશું આપણે. બાકીની વિનંતીઓ, જો કોઈ નોટિફિકેશન અહીંયા હશે, બાકી હશે કોઈનું યસ કરવાનું તો એ તમને અહીંયા બતાવશે. ડિલિવરી બોય, મારી જોડે ડિલિવરી બોય એક જ છે, દેવશીભાઈ કરીને. જો બીજા કોઈ વ્યક્તિને ઉમેરવો હશે તો અહીંયા પ્લસ કરી આ રીતનું આખું મારું કોન્ટેક્ટ લિસ્ટ આવી છે. જેટલા બી મારામાં કોન્ટેક્ટ એડ કરેલ છે એ બધા આવી જશે. અગર જો એમાંથી છે તો હું એમાંથી સિલેક્ટ કરીશ, નથી તો અહીંથી મેન્યુઅલી પર ક્લિક કરીશ એટલે આ મેન્યુઅલી થશે. અહીંયા એનો ફોટો પણ નાખી શકીએ, એનો લોગો પણ રાખી શકીએ, પૂરું નામ, મોબાઈલ નંબર, ઈમેલ ને ડિલિવરી બોય માટેનો પાસવર્ડ. આ ડિલિવરી બોય એડ કરવા માટે પછી ભાષા, જો તમારી ભાષા ચેન્જ કરવી હોય ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, એમાંથી કોઈ બી એક ભાષા રાખી શકો. જ્યારે બી તમે એપ્લિકેશન રન કરો છો ત્યારે પણ એ પૂછશે અને અત્યારે પણ તમે ચેન્જ કરવી હોય તો કરી શકો છો. બેંકની વિગત, તમારું જે એકાઉન્ટ છે એ તમે આમાં નાખી શકશો જે પેમેન્ટ માટે રહેશે. અને અહીંયા સેટિંગ છે, જે ઓર્ડર ચોક્કસ કર્યાનું સેટિંગ. જો આ યસ હશે તો જ્યારે તમે ઓર્ડર આપો છો, સ્લાઇડ કરો છો ત્યારે એકવાર કન્ફર્મનું પૂછવે છે. જો આ બંધ છે તો એ કન્ફર્મનું પૂછશે નહીં. નવા સંદેશાઓ માટે મેસેજ તમને નવા મળે અને નોટિફિકેશન મેળવવી છે તો યસ. સૂચનાઓ, કોઈ નોટિફિકેશન મેળવી, યસ. નવા મેલ આવે એનું કોઈ નોટિફિકેશન મેળવવું છે તો યસ. અને જો એમાં તમને ના સમજાય તો સેટિંગમાં બાજુમાં જે પ્રશ્ન ચિહ્ન આપ્યું છે એમાં પણ એ લખેલું છે શું વસ્તુ છે એ. સમાચાર, જો કોઈ નવા અપડેટ હશે તો એ તમને આમાં મળતા રહેશે. માર્કેટિંગ, આ વસ્તુ જે વ્યક્તિ, જે તમારો વેન્ડર છે, જે વ્યક્તિ દૂધ લે છે એ વ્યક્તિને આપણે એપ્લિકેશન આપી હોય તો એમાં આ QR સ્કેન કરાવી દેવાનો અથવા તો પછી આ વિક્રેતાનો કોડ એની અંદર નાખી દેવાનો. જેના કોડ થ્રુ તમે શું શું આપો છો એ વસ્તુ એને મળશે ને એમાંથી ઓર્ડર કરી શકશે. ગાય, ભેંસનું ઘી, દૂધ, ગીર ગાયનું ઘી, ગીર ગાયનું દૂધ, એ બધી વસ્તુ તમે જેટલી તમારામાં સિલેક્ટ કરીએ છીએ આખું તમારું પ્રોફાઇલ એને મળશે. શેર કરો, આ એક રેફરલ કોડ છે. અહીંયા આગળ જેમ જ્યારે બી તમે ઇન્સ્ટોલેશન કરશો ત્યારે આ રેફરલ કોડ નાખવાનો જે ઓપ્શન છે એ આ રેફરલ કોડ છે. તમે બીજા વ્યક્તિને આપો છો ત્યારે તમે આ એને રેફરલ કોડ નાખી શકો છો. અને જો આ એપ્લિકેશન વિશે કંઈ પણ સંપર્ક કરવાની જરૂર હોય તો અમારા સંપર્ક પર ક્લિક કરીને પૂરું નામ, મોબાઈલ નંબર, મેઇલ અને તમારો મેસેજ અહીંયા મોકલી અને મોકલી શકો છો તમે મિલ્કઅપ એપ્લિકેશન કસ્ટમરમાં. અહીંયાથી એકાઉન્ટ કાઢી નાખશો, અહીંયાથી એકાઉન્ટ લોગ આઉટ પણ તમે કરી શકો છો.